મેન મેનુમાં જઈ રિઝલ્ટ મોડ્યુલ પર ક્લિક કરો। સૌપ્રથમ એક્ઝામ એડ કરવા માટે એક્ઝામ મેનુ સિલેક્ટ કરો। 3 મેનુ જોવા મળશે, 1 એડ એક્ઝામ, 2 એડ એક્ઝામ માર્ક્સ અને 3 ડિલીટ એડ એક્ઝામ માર્ક્સ જોવા મળશે। એક્ઝામ એડ કરવા માટે એડ એક્ઝામ સિલેક્ટ કરી પ્લસ એક્ઝામ બટન પસંદ કરી એક્ઝામ ઉમેરી શકો છો। ત્યારબાદ એક્ઝામની માહિતી જોવા મળશે। એક્ઝામ માર્ક્સ એડ કરવા માટે એડ એક્ઝામ માર્ક્સ સિલેક્ટ કરો। સ્ટુડન્ટના સિંગલ માર્ક્સ એડ કરવા માટે ક્લાસ સિલેક્ટ કરી એક્ઝામ ટાઈપ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ વિગત જોવા મળશે। માર્ક્સ એડ કરી સેવ બટન પર ક્લિક કરો। એક કરતા વધારે સ્ટુડન્ટની એક્ઝામ માર્ક્સ એડ કરવા માંગતા હોય તો પ્લસ એડ ફ્રોમ એક્સેલ બટન પસંદ કરો। ક્લાસ સિલેક્ટ કરી જે ક્લાસ સિલેક્ટ કરેલ હશે તે ક્લાસના સબ્જેક્ટ જોવા મળશે। જે સબ્જેક્ટના એક્ઝામ લેવા માંગતા હોય તે સબ્જેક્ટ સિલેક્ટ કરી ડાઉનલોડ બટન ક્લિક કરો। સેમ્પલ ફાઇલ ડાઉનલોડ થશે। તે માર્ક્સ એડ કરી સેવ કરો। ટાઈપ સિલેક્ટ કરી તે ફાઇલ અપલોડ કરી અપલોડ બટન પર ક્લિક કરો। નીચે મુજબ વિગત જોવા મળશે। ત્યાંથી પણ માર્ક્સ એડ કરી શકો છો। માર્ક્સ એડ કરી સેવ બટન પર ક્લિક કરો। જો એક્ઝામ માર્ક્સ સુધારવા માંગતા હોય તો પ્લસ અપડેટ એક્સેલ એક્ઝામ માર્ક્સ બટન પસંદ કરી સુધારી શકો છો। રિઝલ્ટની પ્રિન્ટ અને રિપોર્ટ પણ લઈ શકો છો।